સુરેન્દ્રનગરમાં ઘણા સમયથી ખાણ ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે, પરંતુ ગાંધીનગરમાં બેઠેલા જે અધિકારી અને મંત્રી છે તેમના પેટનું પાણી હલી નથી રહ્યું અને ફરી એક વખત 3 મજદૂરોના મોત થયા છે। અને આ મામલે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે અને તેમને કઠેડામાં ઊભી રાખી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ભાટ ગામમાં એક દુર્ઘટના બને છે, જેમાં ગેરકાયદેસર રીતે ધમધમતી જે ખાણ છે તેમાં 3 મજદૂરો છે તે દટાઈ જાય છે, ગેસ ગળતર થાય છે અને તેમનું મૃત્યુ થાય છે। સુરેન્દ્રનગરમાં ઘણા સમયથી ખાણ ખનીજ માફિયાઓ છે તે બેફામ બની રહ્યા છે અને ત્યાંના વહીવટી અધિકારીઓની આ ખાણ ખનીજના માફિયાઓ સાથે સંડોવણી છે અને ગોઠવણ છે તેવા વિરોધ પક્ષ સતત આરોપ લગાવી રહ્યા છે। અને ફરી એક વખત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે ઈસુદાન ગઢવી, તેમણે સરકાર પર પ્રહાર કર્યા છે અને આ મૃતક છે તેમની જે ખાણમાં મરી ગયા તે ખાણ ચલાવનાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે તેવા ઈસુદાન ગઢવીના આરોપો છે। ઈસુદાન ગઢવીએ શું આરોપ લગાવ્યા છે તે આપ સાંભળો। ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે અને ખનીજ માફિયાઓ મોટા ભાગે ભાજપના લોકો, ભાજપના મળતિયાઓ, અધિકારીઓ સાથે કાં તો દબાણથી અથવા તો ભાગથી, હપ્તારાજથી સુરેન્દ્રનગરમાં પણ અત્યારે આ જે નક્ષસ છે એના કારણે છેલ્લા 6 મહિનામાં જે ગેસ ગળતરના કારણે ખાણોમાં 18 થી 20 જેટલા શ્રમિકોના મજૂરોના મોત થયા છે। અને મોત થયા પછી પણ ભાજપના લોકો વારંવાર ડેડ બોડી છુપાવી દેવાનું અથવા તો ડેડ બોડીને મળે નહીં, અથવા તો તમે વિચાર કરો કે એક હત્યા પ્રકારની કામગીરી થવા છતાં એને છુપાવી અને લઈ જવા માટેના પ્રયાસ કરે। આનાથી ગિનોની પ્રવૃત્તિ કોઈ પણ વ્યક્તિ ન કરી શકે। આજે દુઃખની વાત છે કે ગતરોજ 3 જેટલા ભેટ ગામમાં 3 જેટલા મજૂરોના ગેસ ગળતરના કારણે મૃત્યુ થયા। મેં સાંભળ્યું છે પ્રમાણે રાત્રે 2 વાગ્યા સુધી એ જે ખાણ માફિયાઓ છે એ ડેડ બોડી ન મળે, FIR ન થાય એ પ્રકારે આખું ષડયંત્ર રચ્યું હતું। રાત્રે હું પોલીસને અભિનંદન આપીશ કે રાત્રે 2 વાગે પણ ડેડ બોડી એમને મેળવી। પણ સવાલ એ થાય છે કે દર વખતે ખાણ માફિયાઓ બેફામ રીતે ખનીજ ચોરી કરે છે। મેં એવું પણ સાંભળ્યું છે કે જે રીતે કલેક્ટરશ્રીએ આ ખાણો જે સરકારી પડતરની જમીનો હતી એમાંથી બેફામ ખનીજ ચોરી થઈ, પછી ખાણો ભરવા માટે માટી લાવ્યા, લાખો રૂપિયાનો ગ્રાન્ટ ફાળવીને એ ખાડા પૂર્યા, છતાંય એ ખાડામાંથી પણ હટાવી અને કોલસો કાઢી 200 ફૂટના ખાડાઓ કરી અને એની અંદર પણ સાઈડમાં ખાડાઓ કરી અને આ ખનીજ ચોરો જે ભાજપના લોકો છે, ભાજપના મળતિયાઓ છે, એ સત્તાના જોરે સુરેન્દ્રનગરવાસીઓની આરોગ્યથી માંડીને તમામ પ્રકારની ચિંતા કર્યા વગર લૂંટ ચલાવી રહ્યા છે। તેનું આ પરિણામ છે। મારે દુઃખ સાથે કહેવું પડે છે કે છેલ્લા 6 મહિનામાં 18 થી 20 લોકોના મોત થયા છે। મોત થયા પછી એ લોકો 4 થી 5 મેં સાંભળ્યું છે કે ડેડ બોડી પણ હજી સુધી મળી નથી। એ કોણ કરે છે તો એનો પણ જવાબ છે। આજે જે ભેટ ગામની જે ઘટના બની છે એમાં ભાજપના જે આરોપીઓ છે જેની સામે FIR થઈ છે એમાંથી તાલુકા પંચાયત મૂડી કારોબારીના ચેરમેન છે એક તો ભાજપના, બીજા એક આરોપી જિલ્લા પંચાયતના સદસ્યના પતિ છે ભાજપના। આ શું માંડ્યું છે? અને ત્રીજી વસ્તુ એ છે કે ખાણ ખનીજ વિભાગ શું કરે છે, પોલીસ વિભાગ શું કરે છે, કલેક્ટરશ્રી અને એનો ડિપાર્ટમેન્ટ શું કરે છે? તમારે ખાણમાં બુરી નાખી રાત્રે એ લોકો દિવસે કરતા હોય કે રાત્રે કરતા હોય ખનીજ ચોરીઓ, તો શું આપણી પાસે ડ્રોન નથી? આપણી પાસે શું વ્યવસ્થા નથી? આપણી પાસે સારા અધિકારીઓ નથી કે તમને ખબર પડી જાય? આ ખૂબ જ દુઃખની વાત છે અને એટલા માટે આજે અહીંયા સુરેન્દ્રનગરમાં આ શ્રમિકોને
જે પ્રકારે ઈશુદાન ગઢવીએ કહ્યું કે સરકારના પેટનું પાણી હલી નથી રહ્યું, ગાંધીનગરના પણ મંત્રી છે તે પણ કોઈ કાર્યવાહીના આદેશ નથી આપી રહ્યા અને સુરેન્દ્રનગરમાં ઘટના છે તે થમવાનું નામ નથી લેતી. હવે જોવાનું તે રહેશે કે સુરેન્દ્રનગરમાં સતત આજે ઘટનાઓ બની રહી છે અને મજદૂરો ખાણમાં દટાઈ જવાથી મૃત્યુ પામે છે, તો મામલે સરકાર એવી કોઈ આકરી કાર્યવાહી કરે છે જેથી કરીને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાય. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.